તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરાઈ। રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના સરકારી નિવાસે લાવી પૂછપરછ કરાઈ। ઈડીની અલગ અલગ 3 ટીમોએ હાથ ધરી તપાસ। સરકારી આવાસથી મોટા પાયે સોનું ચાંદી મળ્યાની ચર્ચા છે। ઈડીની તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની પણ હવે શક્યતા છે। ઓનલાઈન પર સંવાદદાતા પરવેઝ જોડાઈ ચૂક્યા છે। પરવેઝ, કયા કયા ખુલાસા અત્યાર સુધી થયા છે અને આગળ પણ વધુ ખુલાસાની શક્યતા છે? જી, પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સાથે લાવીને તેમને સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસે મોડી રાત્રે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી। મોડી રાત્રે 3 જેટલી ટીમો દ્વારા જે તપાસ કરી હતી। સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું ચાંદી કબજે કર્યા હોવાની ચર્ચા હાલ સેવાઈ રહી છે। ઈડીની ટીમો દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતાઓ છે। અગાઉ ઈડીએ રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને કલેક્ટર મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણિક મિલકતો અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। મોટા પાયે જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા। જી બિલકુલ પરવેઝ, આભાર માહિતી બદલ।